ચાલો આજે આપણે બનાવીશું આખા મરચાંની કઢી, જે તમે રોટલા, રોટલી અને ભાખરી બધા સાથે મસ્ત લાગે છે. અને તમને કંઈ પણ શાક ખાવાનું મન ન થતું હોય ત્યારે તમે મરચાંની કઢી બનાવી ખાઈ શકો છો. જુઓ, બહુ જ મસ્ત અને ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ આખા મરચાંની કઢી. તો તેના માટે આપણે જોઈશે 7 થી 8 લીલા મરચાં. તેને આ રીતે બિયા કાઢી બધા સાફ કરી લેવાના છે. અને કોના મરચાંની કઢી ભાવે છે તે મને કોમેન્ટ કરજો. તો તેના માટે આપણે જોઈશે ચણાનો લોટ. 7 થી 8 ચમચી ચણાનો લોટ લેવાનો છે ને આપણે એને કોરો શેકવાનો છે. એકદમ ધીમા ગેસે શેકવાનો છે. 8 થી 10 મિનિટ શેકવાનો છે. સુગંધ આવવા મળે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. જો આ રીતે સરસ શેકી લેવાનો છે. અને કોના ઘરે મરચાંની કઢી બને છે તે મને કોમેન્ટ કરજો. ચાલો શેકાય છે એટલે આપણે એક પ્લેટમાં લઈ લેવાનો છે. તેની અંદર મીઠું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 1 ચમચી તેલ, થોડા ધાણા, અને તમે થોડું લીંબુ પણ એડ કરી શકો છો. બધું મિક્સ કરી આ રીતે મરચાંમાં પોલો જ ભરવાનો છે. દબાવીને નથી ભરવાનો, કેમ કે કઢીમાં આવે એટલે એ ફૂલી જશે. પછી છાશ કઢી કરવા માટે આપણે 500 ml છાશ લીધી છે. એમાં 2 ચમચી ચણાનો લોટ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખી આપણે મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એક બાઉલમાં કઢી ઉકળવા મૂકી દેવાની છે. પછી આપણે જે મરચાં ભર્યા હતા એ બધા એની અંદર એડ કરી દેવાના છે. થોડી વાર મરચાં આ રીતે ઉપર તરશે, પણ જે રીતે કઢી ઉકળશે ધીમે ધીમે એટલે બધા મરચાં ચડી જશે અંદર અને આ રીતે સરસ ઘટ થઈ જશે. પછી આપણે વઘાર માટે લઈશું 4 થી 5 લવિંગ, બાદિયા, તજના ટુકડા, 2 લાલ મરચાં, મીઠા લીમડાના પાન અને તમાલપત્ર. વઘાર માટે આપણે એક વઘારિયામાં 1 ચમચી ઘી મૂકીશું, નાની ચમચી રાઈ, જીરું, રાઈ તતડી જાય એટલે 1 ચમચી જીરું, મેથીનો ભૂકો, આખા મસાલા જે આપણે લીધા હતા બધા એડ કરી દેવાના છે. પછી હિંગ. આ રીતે વઘાર આપણો થઈ જાય એટલે કઢીમાં ઉપરથી રેડી દેવાનો છે. બહુ જ મસ્ત સ્મેલ આવે છે. જો આ રીતે આપણી કઢી મસ્ત બની ગઈ છે. સરસ મિક્સ કરી નાખવાની છે. જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે ઘરેથી એકવાર જરૂર ટ્રાય કરજો આખા મરચાંની કઢી. બહુ જ મસ્ત લાગે છે. અને કોને ભાવે છે કોમેન્ટ કરજો.